સુરત એરપોર્ટ પર આગમન। સુરત એરપોર્ટથી હજીરા L&T કંપની જવા રવાના થયા છે, જ્યાં ભારતીય સેના માટે બનાવેલા હથિયારોનું નિરીક્ષણ પીએમ મોદી કરવાના છે। દક્ષિણ ગુજરાતને આપશે 18,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ। રાજ્યના વિવિધ વિભાગો હેઠળ 1800 કરોડથી વધુના ગુજરાત સરકારના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। રૂપિયા 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું લોકાર્પણ કરવામાં આવશે। 1,000 કરોડથી વધુના ખર્ચે GIDCના 8 વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે। 16,968 કરોડના ભારતના સરકારના 7 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। પીએમ મોદીને લઈ સ્ટેડિયમ ખાતે તૈયારીઓ પૂરજોશમાં છે। નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે। 18,000 કરોડનું દક્ષિણ ગુજરાતની અંદર લોકાર્પણ અને ભેટ આપવા આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સુરત એરપોર્ટથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી L&T કંપનીની મુલાકાતે જઈ રહ્યા છે। L&T કંપનીની અંદર 45 મિનિટથી વધુ સમય સાથે આ L&T કંપનીની અંદર દેશની સંરક્ષણના જે સામગ્રીનું નિરીક્ષણ કરીને ફરી એરપોર્ટ પર વધારશે। એરપોર્ટ પરથી ત્યારબાદ એવો અહીંયાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જવા રવાના થશે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દમણની મહત્વપૂર્ણ મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ અંદાજે 2,970 કરોડ રૂપિયાના 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે। આ વિકાસ કાર્યોમાં નમો હોસ્પિટલ, નમો એરપોર્ટ સહિતના મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રીને આ મુલાકાતે લઈ દમણમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર જેવા અનેક નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નોંધનીય છે કે પ્રધાનમંત્રી સતત 8મી વાર સંઘ પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે, જે આ ક્ષેત્રના ઝડપી વિકાસે દર્શાવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસે લઈ રાજ્યભરમાં અનેરો ઉત્સાહ। પીએમ મોદીએ કરેલી પેટ્રોલ બચતની અપીલની ખાસ અસર સુરતમાં જોવા મળી। અહીં પોલીસ જવાનો સભા સ્થળથી આસપાસ સ્પેશિયલ બાઇક દ્વારા પેટ્રોલિંગ કરતા નજરે પડ્યા। સુરક્ષા વ્યવસ્થા માટે બેટરીથી ચાલતી આવી 18 સ્પેશિયલ બાઇક સજ્જ રખાઈ છે। આ અનોખી પહેલ અંતર્ગત સુરતના પ્રત્યેક પોલીસ સ્ટેશનને પણ 2 સ્પેશિયલ બાઇક ફાળવવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ માટે થઈ અને ખાસ અપીલ જે છે તે દેશવાસીઓને કરી છે, ત્યારે સુરતના પ્રવાસ અંતર્ગત બેટરીથી સંચાલિત બાઇકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। અને આ બાઇકથી સંચાલિત જે પોલીસ જવાનો જે છે તેના દ્વારા પેટ્રોલિંગ કરતા નજરે પડી રહ્યા છે। આ બાઇક જે છે કે જે બેટરીથી સંચાલિત થાય છે અને તેના દ્વારા આ તમામ જે સ્ટાફ પોલીસકર્મીઓ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને અંતર્ગત તમામ પ્રકારની તકેદારી જે છે તે રાખી રહ્યા છે। આ કેવી રીતે કાર્યરત થાય છે અને આ કેટલા કિલોમીટર સુધી ફરી શકે છે અને આની વિશેષતા શું છે? આ બાઇક ઇલેક્ટ્રિકથી ચાલે છે અને બેલેન્સ ઉપર ચાલે છે। આમાં કંઈ એક્સેલેટર કે એવું આવતું નથી, બ્રેક એવું આવતું નથી। આપણા બેલેન્સ ઉપર, બેલેન્સથી આગળ ચાલે છે, બેલેન્સથી પાછળ ચાલે છે, બેલેન્સથી ઊભી રહે છે। ચાર્જિંગવાળી છે, બેટરી સિસ્ટમ છે। આમાં બેટરી ચાર્જ કરો એટલે ચાર્જિંગ ઉપર ચાલે છે। કેટલા પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના બાઇક આપવામાં આવ્યા છે અને હવે કેટલા પોલીસ જવાનો આ રીતે અહીંયા મોદી સાહેબના કાર્યક્રમની અંદર આ પેટ્રોલિંગ કરી રહ્યા છે? આ બાઇક દરેક પોલીસ સ્ટેશનમાં 2 બાઇક આપેલી છે અને અહીંયા હાલ અત્યારે 16 થી 18 બાઇક જેટલી પેટ્રોલિંગ કરી રહી છે વિસ્તાર। બિલકુલ, તો 16 થી 18 જેટલી બાઇકો જે છે તે દ્વારા આ પોલીસ જે છે તે પ્રોટેક્શન અને સમગ્ર તકેદારી જે છે તે રાખતી નજરે પડી રહી છે। એટલે કે પીએમ મોદીએ જે સંદેશ આપ્યો છે કે પેટ્રોલ બચાવો, ત્યારે તેને લઈને પોલીસ જવાનો પણ પેટ્રોલિંગ માટે થઈને બાઇકનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસે લઈ સાંસદ મુકેશ દલાલનું નિવેદન સામે આવ્યું। તેમણે જણાવ્યું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, સાથે પીએમ મોદીએ ઈંધણ બચાવવાની અપીલ પણ કરી છે। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો કાર્યક્રમ સ્થળે વાહનો અથવા પગપાળા પહોંચશે। કેટલાક કાર્યકરો પર્યાવરણના બચાવ માટે સાયકલ યાત્રા યોજીને સભા સ્થળે પહોંચશે। પીએમ મોદીનું સ્વાગત પણ પર્યાવરણ જાળવણીના ખાસ કન્સેપ્ટ સાથે કરવામાં આવશે। પીએમ મોદી કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, ત્યારે સાંસદ મુકેશ દલાલે પીએમ મોદીનો આભાર માન્યો હતો। એટલું જ નહીં, આ વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ભારતનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે પીએમનો આભાર માન્યો। સુરત જિલ્લો, નવસારી મહાનગરપાલિકા, નવસારી જિલ્લાના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે
તેઓને પણ સાહેબનું અભિવાદન કરશે. આ પણ એક ઇતિહાસ છે કે 18,000 કરોડના કાર્યક્રમનું લોકાર્પણ કે શિલારોપણ પ્રધાનમંત્રીના હસ્તક થઈ રહ્યું છે. તે પણ સુરત માટે ખૂબ આનંદની વાત છે. હંમેશા એમના ગુજરાત અને સુરત મહાનગર પર બબ્બે ચર્ચાર હાથ રહ્યા છે અને આજે વિશ્વ જ્યારે આટલી સમગ્ર વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબે ભારતના અર્થતંત્રને એક મજબૂતી